સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીનો અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે, જેમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ તેમના વતન ખારિયા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ તેમણે અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી। કાંકરેજ અને ઓગળ તાલુકાના વિવિધ મતદાન મથકો પર સવારથી જ મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો। ત્યારે કીર્તિસિંહ વાઘેલા મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે મતદાન એ આપણો બંધારણીય હક પણ છે અને નૈતિક ફરજ પણ છે। દરેક નાગરિકનો એક એક મત વિકાસની નવી દિશા નક્કી કરે છે। હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે લોકશાહીના પર્વને મજબૂત કરવા માટે અચૂક મતદાન કરો। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કનુજી ઠાકોર, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા પંચાયત, ઓગળ તાલુકા પંચાયત, બનાસકાંઠા જિલ્લામાં આવતી તમામ તાલુકા પંચાયતો સાથે બનાસકાંઠા જિલ્લામાં આવતી પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓની અંદર બનાસકાંઠા જિલ્લાના મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી પોતાના જનહિત અને જનકલ્યાણના કામો થાય એવા ઉમદા હેતુસર આ લોકશાહીના પર્વની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ઉમળકાભેર મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે। એમને હું આવકારું છું, અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આપણી સરકાર બનશે। નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રજાજનોના હિત માટે, પ્રજાજનોના જનહિત અને જનકલ્યાણના કામો માટે, વિકાસના કાર્યો માટે કાયમી કામ કરે છે। આવનારા દિવસોની અંદર પણ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી બનાસકાંઠાના વિકાસ માટે, બનાસકાંઠાના જનહિત અને જનકલ્યાણના કામો માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ અને મારા કાર્યકર્તા મિત્રો કાયમી પ્રજા વચ્ચે રહી અને પ્રજાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે। આવનારા દિવસોની અંદર પ્રજાની સેવા કરવાનું કામ, દેશના વિકાસ માટેનું કામ, પ્રદેશના વિકાસ માટેનું કામ અને બનાસકાંઠાના વિકાસ માટેનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે અમે સૌ સાથે મળી સૌનો સાથ, સૌના વિકાસ માટે કામ કરીશું।